વડોદરા શહેરમાંથી ચોમાસાની ઋતુ નજીક આવતા જ પાલિકા તંત્રની બેદરકારી અને મોડે મોડે જાગેલા અધિકારીઓ સામે સવાલો ઉઠાવતા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં ચોમાસું માથે હોવા છતાં વિકાસના કામો અધૂરા રહેતા આખરે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા મેદાનમાં ઉતર્યા છે। કમિશનરે જાતે ગોત્રી, જુબિલ બાગ અને ખોડિયારનગર જેવા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। જો આ કામો સમયસર પૂરા નહીં થાય તો વડોદરાવાસીઓની સ્થિતિ નરકાગાર જેવી બનવાની પૂરેપૂરી આશંકા છે। હવે સૌથી મોટી ગંભીર સ્થિતિ જુબિલ બાગ વિસ્તારની છે, જ્યાં ગટર પ્રોજેક્ટ ટેકનિકલ ખામીઓના કારણે ભારે વિલંબોમાં પડ્યું છે। સ્માર્ટ સિટીના નામે શરૂ કરાયેલી આ ગોકળગાય ગતિની કામગીરી અને રોડ રસ્તાના કામો ગોચમાં પડતા સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે। એસી ચેમ્બરમાં બેસતા ભ્રષ્ટ અધિકારીઓના ક્રૂણા વલણને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે સવાલ તો એ ઊભો થાય છે કે પાલિકાએ ચોમાસા પહેલા આ કામો કેમ પૂરા ન કરાવ્યા? શું કમિશનરની મુલાકાત બાદ જનતાને હાલાકીમાંથી મુક્તિ મળશે કે દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરાવાસીઓએ પાલિકાના પાપે પૂર અને ખાડાઓનો ત્રાસ ભોગવવો પડશે? તે હવે જોવું રહ્યું। મેજર કામોમાં 19 કામો ઓગસ્ટ મહિના પહેલા જુલાઈ મહિનામાં પૂરું કરવાનું તાકીદ હતી। એ 19 કામો પૂરું થઈ ગયા છે। હવે પ્રગતિ હેઠળ જે 3 કામ છે એને અઠવાડિયાની અંદર પૂરું કરવા માટે સૂચના આપી છે। સવારે અમે જીમર્સ મેડિકલ કોલેજની સામેનું રોડ એમ્બ્યુલન્સ માટે ખોલવા માટે સૂચના આપી હતી, એક અઠવાડિયામાં પૂરું કરશે। આ કામ થોડું કોમ્પ્લિકેટેડ છે અને સમય લેશે એવું લાગે છે, કારણ કે આખું સેન્ટ્રલ વોર્ડ નંબર 14-13 ના જે વિસ્તાર છે, આપ જાણો છો કે વર્ષોથી જૂના લાઈનો છે। આ બધાનું એફ્લુએન્ટ લાઈન અહીંયા આવે છે અને અહીંથી ગાજરાવાડી એસટીપીમાં લાઈન જાય છે। મેજર ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ આના કારણે છે કે ત્યાં સીપેજ પણ વધારે છે। અહીંયા પણ આપ જોઈ શકો છો કે સીપેજના પાણી આપણે પમ્પિંગ કરીને ડ્રેનેજ અત્યારે 40% ગ્રાહકી નથી। શું કહીશું આ પ્રકારની જે કામગીરી છે, અધિકારીઓનું ઇન્સ્પેક્શન થતું હોય છે અહીંયા? ભાઈ હવે એવું છે કે કોઈ કમ્પ્લેન કરે તો આવે એ લોકો। મારી 2-3 વખત કમ્પ્લેન હતી, મારી કમ્પ્લેન સાંભળીને આવ્યા। તમારા પાસે બધા લગભગ 4-5 જણના નંબરો છે।